તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર જોરદાર ફિલ્મ લઈને આવ્યો છું. ફિલ્મનું નામ છે સર્વમ માયા, જેનું રિવ્યુ કરવાનો છું. સાથે સાથે લાસ્ટમાં હું બે તમને એવી જ ફિલ્મ બતાવવાનો છું જે સેમ ટુ સેમ આની જેવી જ છે અને જોરદાર મજા દેવાની છે. તો ખાસ કરીને આની IMDb છે ને 8ની રેટિંગ મળેલી છે અને ખાસ કરીને આ છે ને કાલે જ રિલીઝ કરી દેવામાં આવી હતી રાત્રે. તો મેં અત્યારે જોઈ તો જોયા પછી જે અનુભવ રહ્યો ને જોરદાર રહ્યો છે. ખાસ કરીને આ ફિલ્મની જોનરની વાત કરીએ તો આની અંદર કોમેડી, ફેન્ટાસી, ડ્રામા અને હોરર ફિલ્મ જોવા મળે છે. ખાસ કરીને આની અંદર તમે સ્ટાર જોવા જાવ તો નિવિન પોલી છે, રિયા સિંઘુ છે, અજુ વર્ગીસ છે અને ખાસ કરીને વચ્ચે છે ને એક કેમિયો પણ આવે છે. મતલબ કે પ્રિયા વોરિયર, તમે કદાચ નામ સાંભળ્યું હોય તો ખાસ કરીને એનો એક જે કહેવાય કે સીન વાયરલ થયો હતો જે આંખ ઉલાળવા વાળો છે ને, એ ખાસ કરીને આની અંદર એનો કેમિયો જોવા મળે છે. અને આની અંદર એવું હોય છે કે આ છે ને એક હિન્દુ લડકાની છોકરાની વાત છે કે એક હિન્દુ છોકરો હોય છે જે કહેવાય કે ભગવાનમાં નથી માનતો હોતો પણ પૂજા પાઠમાં માનતો હોય છે અને પૂજા પાઠ કરવા એક જગ્યાએ ભૂત આવે છે અને એ ભૂતને ભગાડવા માટે જાય છે. એ જાય છે ને ભૂત તો ભાગી જાય છે, પણ એ જ ભૂત છે ને એ આને દેખાવા માંડે છે. અને દરઅસલ વાત એવી હોય છે કે એ એક છોકરી હોય છે અને એ છોકરી છે ને એને દેખાતી હોય છે, બીજા કોઈને દેખાતી નથી હોતી. રાત્રે ગમે ત્યારે જુએ ને ઉઠીને તો એના ફોનથી કંઈક ને કંઈક ઓનલાઈન ઓર્ડર કરી દેતી હોય છે ને એ ટાઈપની આની અંદર સ્ટોરી આવે છે. એ પછી આગળ જતા ધીરે ધીરે કઈ રીતે એને મદદ કરે છે, એના પ્રેમમાં મદદ કરે છે, બીજા ભૂત ભગાડવામાં મદદ કરે છે અને એ ટાઈપનું આ ફિલ્મની અંદર જોવા મળે છે જે તમને શરૂઆતથી એન્ડ સુધી જોરદાર મજા આવવાની છે. અને એનો ક્લાઇમેક્સ છે ને એ તો તમને જબરજસ્ત લાગવાનો છે, એવું જોરદાર ફિલ્મ બની છે. ખાસ કરીને આ છે ને હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને બધી ભાષાની અંદર જોવા જઈએ તો જીઓ હોટસ્ટારની અંદર મળી જાય છે. તો એક વખત જરૂર જોજો, ફિલ્મ જોરદાર મજા દેવાની છે. એની પછી જે હું એની બીજી બે ફિલ્મની વાત કરું છું ને, એ ફિલ્મનું નામ છે ખાસ તો હાઉસમેટ, જે 2025ની જ ફિલ્મ છે. એની અંદર પણ કોમેડી, ડ્રામા અને ફેન્ટાસી અને હોરર જોવા મળે છે. જે હોરર જોતા જોતા તમને એવું લાગશે કે આ છે ને અચાનક જ ટાઈમ ટ્રાવેલમાં કઈ રીતે જતું રહે છે ને એ જોવાની તમને જોરદાર મજા આવવાની છે અને કોમેડી વેની અંદર જોવાની છે. તો ખાસ કરીને આ પણ જોરદાર ફિલ્મ છે, એ પણ તમે એક વખત જરૂર ચકાસજો. એની પછી જે ત્રીજી ફિલ્મ છે એ ફિલ્મનું નામ છે વાહ વાતિયાર, જે MGR ની સ્ટોરી છે. મતલબ કે MGR રિયલ નેતા હતા અને સાથે સાથે બહુ મોટા સુપરસ્ટાર હતા. એમના મર્યા પછી છે ને એની આત્મા છે ને એ આ કઈથી, મતલબ જે કારથી જે હીરો હોય છે, મતલબ જે કઈથી ફિલ્મ તમે કદાચ જોઈ હોય LCU ની, તો એનો આ હીરો છે મતલબ કારથી, એ આની અંદર મેન લીડ ની અંદર જોવા મળે છે, મેન લીડમાં. અને આ છે ને ખાસ પોલીસ વાળાનો રોલ ભજવે છે અને કરપ્ટ પોલીસ ઓફિસર હોય છે. એ પછી MGR ની હાથમાં આવે છે ને પછી શું શું કરાવે છે ને એ જોવાની તમને જોરદાર મજા આવવાની છે. આ પણ OTT ઉપર રિલીઝ થઈ જાય છે, તો એક વખત આને પણ જરૂર ચકાસજો. બાકી બધી આ ત્રણ ફિલ્મો છે ને એની અંદર તમને ગુડ એવિલ, મતલબ કહેવાય કે ગુડ ઘોસ્ટ જોવા મળશે, મતલબ સારા ભૂત જોવા મળશે, જે તમને શરૂઆતથી એન્ડ સુધી છે ને જોરદાર મજા દેવાના છે. આ ત્રણેય ફિલ્મો તમે જરૂર ચકાસજો અને પસંદ આવી હોય, આમાંથી એક જોયું હોય તો પસંદ આવી હોય તો કમેન્ટ કરીને કહી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.